અને આજે આપણે બનાવીશું ઘોલા, જેને ટિંડોરા કહેવાય, એ ટિંડોરાનો સંભારો. તો જો એને મેં આવી રીતે એકદમ ઝીણા ઝીણા સુધારી લીધા છે અને 3-4 મરચાંને પણ આવી રીતના ચિપ્સ કરી અને રાખી દીધા છે. તો આ ટિંડોરાનો સંભારો કેવી રીતે કરવો ને હું તમને બતાવું છું. તો ચાલો આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ થવા મૂકી દઈએ. તો જો અમે ગેસ ઉપર કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે અને તેમાં આપણે તેલ મૂકશું. તો જો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું. રાઈને છે ને ફૂટવા દેવાની, એટલે કે તતડવા દેવાની. જો રાઈ તતડે નહીં અને તમે નાખી દો તો રાઈ કાચી રહે, એટલે એ આપણને શરીર માટે નુકસાન કરે. એટલે રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં જીરું નાખવાનું. જીરું નાખી અને તેમાં આપણે હિંગ ઉમેરી દઈશું અને પછી આપણે જે સુધારેલા ઘોલા છે, એટલે કે ટિંડોરા છે, એને ઉમેરી દઈશું. પહેલાંના વખતમાં એને ઘોલા કહેતા, અત્યારે ટિંડોરા કહે. તો તમે કઈ શું કહો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે એને તેલમાં સાંતળીશું. જો આ સંભારો વધારે ગળી જાય ને તો પણ તમને સ્વાદ ના આવે અને ખાવો ના મજા આવે. થોડો અધકચરો હોય તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે. તો આપણે ગેસ પર દઈશું ધીમો અને એને સાંતળવા દઈશું. હવે આપણે આમાં નિમક ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું. અને ત્યારબાદ એમાં આપણે થોડું પાણી ઉમેરીશું. તમે કેવી રીતે કરો છો ને એ પણ ચોક્કસ જણાવજો. હવે આપણે આમાં પાણી ઉમેર્યું છે અને થાળી માથે મૂકી અને માથે પાણી નાખી દઈશું, જેથી કરી અને એકદમ જલ્દી ગળી જાય. હવે આપણે ટિંડોરાનો સંભારો છે તેને જોઈ લેશું. તો જો ગળી ગયેલા જેવો લાગે છે ને. માથે પાણી મૂક્યું હોય એટલે બળે પણ નહીં અને સરસ મજાનો સંભારો ગળી જાય. હવે આપણે તેમાં મસાલો કરી દઈએ. મસાલામાં તો નિમક તો નાખી દીધું છે, ખાલી હળદર જ નાખવાની છે. જો તમે ચટણી નાખો તો શાક જેવું થઈ જાય, એટલે પણ મરચાં હોય એટલે ચટણીની જરૂર ના પડે. હવે આપણે થોડો ફૂલ ગેસ કરી અને તેનું પાણી છે એ બાળી દઈએ. આને બહુ હલાવવાના નહીં, જ્યારે આપણે પહેલાં સાંતળીએ ને ત્યારે જ હલાવવાના, નહીં તો એમાંથી પાણી છૂટું જ પડે. બાળકોથી માંડી અને મોટા વડીલો સુધી ખાઈ શકે ને એવો જે દાંતનો હોય તો પણ ખાઈ શકે. આ ટિંડોરાનો સંભારો તો બધા બનાવતા જ હોય, પણ કોઈ કેવી રીતે અલગ અલગ રીતે બનાવતા હોય, એટલા માટે થઈ અને હું જે રીતે બનાવું છું એ મેં આ વિડીયોમાં આપને જણાવ્યું છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો ને એ ચોક્કસથી જણાવજો. અને જુઓ, આ ટિંડોરાનો સંભારો છે ને એ તમે રોટલીની સાથે ખાલી ખાવ ને તો પણ તમને ખૂબ જ મજા આવી જાય. ગરમ ગરમ સંભારો અને ગરમ રોટલી હોય તો તમારે શાકની પણ જરૂર ના પડે. તો ચોક્કસથી એકવાર બનાવજો.